જો બેટા તમારે જોરદાર કોલેજમાં એડમિશન લેવું હોય 12th પછી એન્જિનિયરિંગની અંદર તો રેન્ક કોણ ડિસાઇડ કરશે? રેન્ક ડિસાઇડ કરશે ગુજકેટ. કેમ ખબર છે? બીકોઝ ગુજકેટની અંદર બેટા નેગેટિવ માર્કિંગ છે. તો નેગેટિવ માર્કિંગ કેવી રીતે થશે એ આજે હું તમને કહેવાનો છું. બીકોઝ સવાલ છે તમારા કરિયરનો, તો આપણને ખ્યાલ હોવી જરૂરી છે. અને હા, તમારે બેટા ફ્રી ઓફ કોસ્ટ ગુજકેટ બોર્ડની પ્રિપેરેશન કરવી હોય ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ બંને માટે, તો બેટા સ્ક્રીન ઉપર એક નંબર આવે છે, એ નંબર તમારે વોટ્સએપ મેસેજ કરવાનો છે ગુજકેટ 2026 લખીને. બેટા ગુજકેટની અંદર નેગેટિવ માર્કિંગ -0.25 છે. આનો મતલબ શું થયો કે તમારો એક ક્વેશ્ચન ખોટો પડે ને તો -0.25 થાય, એટલે કે એક્સ્ટ્રા 0.25 માર્ક્સ જાય. ફોર એક્ઝામ્પલ 4 ક્વેશ્ચન છે, તમે ચારે સાચા લખો તો તમારા 4 માર્ક્સ થાય. પણ 4 ક્વેશ્ચનમાંથી ધારો કે તમે 3 ક્વેશ્ચન એટેમ્પ્ટ કર્યા, 3 સાચા નીકળ્યા અને એક તમે ના લખ્યો, તમે ટીક જ ના કર્યો, તો તમારા 3 માર્ક્સ કહેવાય. બીજો એક કેસ એવો છે કે 4 ક્વેશ્ચન તમે એટેમ્પ્ટ કર્યા, એ 4 ક્વેશ્ચનમાંથી 3 તમારા સાચા પડ્યા અને એક તમારો ખોટો પડ્યો, તો 3 સાચા પડ્યા એના 3 માર્ક્સ અને એક ખોટો પડ્યો એના હજુ -0.25 થાય, એટલે તમારા ફાઇનલ માર્ક્સ થાય 2.75. સમજે? એટલે જો તમને ના આવડતું હોય તો રિસ્ક નહીં લેવાનું, બીકોઝ નાના માર્ક્સમાં તમારો રેન્ક બહુ પાછળ જઈ શકે એમ છે. એટલે નેગેટિવ માર્કિંગ તમને ખબર હોવી જરૂરી છે.